નમસ્કાર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ડિજિટલમાં. તો આજે આ વિડીયોમાં આપણે તબીબી સહાય યોજના વિશે જાણવાનું છે. તો આ તબીબી સહાય યોજના છે શું અને તબીબી સહાય યોજના કોને મળવા પાત્ર છે અને તે યોજનાનો હેતુ શું છે, તેના લાભ કેટલા છે, જરૂરી દસ્તાવેજો ક્યાં પડે છે, લાભ ક્યાંથી લેવો, એ બધી માહિતી હું તમને એક જ વિડીયોમાં જણાવી દઉં. તો આ યોજનાનો હેતુ બાંધકામ શ્રમિકોની સંપૂર્ણ શારીરિક તપાસ કરવાથી સંભવિત બીમારીનું નિદાન થઈ શકે અને વહેલી તકે સારવાર આપવાથી મોટી બીમારીથી બચાવી શકાય અને બાંધકામ શ્રમિક તંદુરસ્ત જીવન જીવે તે હેતુથી, એટલે કે સારવાર સારી પ્રોવાઈડ કરવી અને તે તંદુરસ્ત જીવન બાંધકામ શ્રમિકને મળે તે માટેની આ યોજના છે. કોણ કોણ પાત્રતા ધરાવે છે? તો નોંધાયેલ બાંધકામ શ્રમિક, એટલે કે જેમની પાસે ઈ નિર્માણ કાર્ડ અથવા તો લાલ ચોપડી હોય છે અને કડિયા કામથી જોડાયેલા કામ તે કરે છે, બાંધકામના કામથી જોડાયેલા બધા કામ કરે છે તે વ્યક્તિઓ, બધામાંથી કોઈ પણ એક કામ કરે છે તે વ્યક્તિઓને યોજનાનો લાભ મળવા પાત્ર છે. તો આનો લાભ શું છે તે જોઈએ. શ્રમિકો માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ, એટલે કે તેમનું ચેકઅપ કરી દેશે, યોગ્ય સારવાર પ્રોવાઈડ કરશે, કોઈ પણ રોગના નિદાન માટે નિયમિત રૂપે આરોગ્યની તપાસની ભલામણ કરવામાં આવશે. તેમને ભલામણ કરશે કે તમારે કઈ જગ્યાએ સારવાર લેવી, શું કેમ કરવું, બધું તેમાં નિયમિત ડોક્ટરો, પેથોલોજી, રેડિયોલોજી, કાર્ડિયોલોજી તપાસનો સમાવેશ થાય છે, જેમાં પ્રતિ લાભાર્થી 1950 રૂપિયાની મર્યાદામાં પેનલ થયેલ હોસ્પિટલ સંસ્થાને ચૂકવવામાં આવશે. એટલે કે જે તે હોસ્પિટલ આની સાથે જોડાયેલી હશે તે હોસ્પિટલને 1950 રૂપિયા આપવામાં આવશે. દસ્તાવેજો શું જોઈએ છે? તો કે ઈ નિર્માણ કાર્ડ. પછી લાભ ક્યાંથી લેવો? તો તમે આ પેનલ સંસ્થા દ્વારા કડિયા નાકા બાંધકામ સાઇટ વસાહતોમાં કેમ્પ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે, એટલે કે આ કેમ્પ યોજાય છે, તેમાં તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. શરત અને નિયમો, એટલે કે આ યોજનાનો લાભ માત્ર રાજ્યના શ્રમિકોને જ આપવામાં આવે છે, જે પ્રતિ લાભાર્થી 1950ની મર્યાદામાં ખર્ચ કરવાનું રહેશે. એટલે કે આટલા રૂપિયામાં તમારે નિદાન, એટલે કે તમારું નિદાન કરાવવાનું રહેશે, ચેકઅપ કરાવવાનું રહેશે 1950 રૂપિયા સુધીમાં. અને આયુષ્યમાન ભારત યોજનામાં પેનલ કરવામાં આવેલ દવાખાનાઓ કે જેમાંથી સરકાર બોર્ડ દ્વારા MOU કરી નક્કી કરવામાં આવેલ જિલ્લા વાઇઝ દવાખાનાઓમાં શ્રમિકો જઈ તપાસ અને સારવાર કરાવી શકે. એક તો તમે કેમ્પ દ્વારા પણ કરાવી શકો છો, અને જે દવાખાનું જે આયુષ્યમાન ભારતના કાર્ડ સાથે જોડાયેલું છે તે દવાખાને, એટલે કે પ્રાઇવેટ દવાખાને જઈને તમે આ ચેકઅપ કરાવી શકો છો. તેનું પેમેન્ટ બધું આ રાજ્ય સરકાર કરશે. કાર્ય પદ્ધતિ શું હોય છે? તો તમારા બધાએ પહેલા તો જે અપ્લાય કરવું છે તે સન્માન પોર્ટલ પર જઈ ટેસ્ટના બિલનું ફોર્મ ભરશે. એટલે કે આ સન્માન પોર્ટલ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ નોર્થ સ્ટાર સંસ્થા દ્વારા સન્માન પોર્ટલ પર લોગિન કરીને બાંધકામ શ્રમિકને, એટલે કે એ લોકો લોગિન કરશે અને બાંધકામ શ્રમિક જેમને ફોર્મ ભરેલું હશે તેમને ટેસ્ટ માટેનો સમય ફાળવવામાં આવશે, એટલે કે એને સમય દેવામાં આવશે કે આ દિવસે તમે તમારું ટેસ્ટ કરાવી શકો. ત્યારબાદ નોર્થ સ્ટાર સંસ્થાના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા હેલ્થ ચેકઅપ ટેસ્ટની યાદી જોઈ તપાસીને રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરશે અને નોર્થ સ્ટાર દ્વારા માસિક સંયુક્ત બિલની અરજી વડી કચેરીને ખાતે કરશે. એટલે પછી તમારું બિલ પાસ થશે અને પાસ થઈ ગયા બાદ ચકાસણી અને મંજૂરી થશે અને હિસાબી અધિકારી શ્રી દ્વારા બિલની ચકાસણી, જે ડાયગ્નોસ્ટિક હોય છે અમદાવાદમાં, તેને ઓનલાઈનથી બિલનું ચૂકવણું તેમના ખાતામાં કરશે. તો આટલી હતી આપણે આ માહિતી જે તબીબી સહાય યોજના વિશેની હતી. તો જે આ લોકો કડિયા કામ કરતા હોય તેમને તબીબી સહાય જોતી હોય અને તેમનું ચેકઅપ કરાવવું હોય તો તેઓ આ ફ્રી ચેકઅપ કરાવી શકે છે. તો આટલી જ હતી માહિતી. તો મારા ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.